તાંદલજા વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસી આપી હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। વડોદરા શહેરના તાંદલજા એકતાનગર ખાતે રહેતા તસ્લીમા બાનુનું 6 એપ્રિલની રાત્રે મૃત્યુ નિપજતા તેના ભાઈ મોહસિન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી, જેથી તેને પોલીસ કંટ્રોલને જાણ કરી હતી। સાસરિયાઓ દ્વારા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું કહેતા હતા, પરંતુ મરનાર મહિલાના પરિવારજનોને હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે પીએમ કરાવ્યું હતું, જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જણાઈ આવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। પોલીસે મહિલાના પતિ જાવેદ વાહિદભાઈ મંસૂરીની આકરી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને પત્નીના ચારિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી। પતિએ પત્નીના દુપટ્ટાને ગળે વીંટ્યા બાદ બીજા હાથથી મોડે ઓશીકું દબાવ્યું હતું અને 10 મિનિટ સુધી દુપટ્ટો ખેંચી રાખ્યો હતો, જેથી પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું। સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। તાંદલિયા વિસ્તારમાં કિસ્મત ચોકડીના પાસે છે, પેટ્રોલ પંપના પાસે અમે આયા। અમને ઘરે ફોન આવ્યું કે એને અટેક આવ્યું છે। અમે આવીને જોયું, એ લોકો હાથ પગ સીધા કરતા હતા। અમે હટાવીને જોયું એની તો એ ગરદન પર બહુ બધા નિશાન હતા એના। અચ્છા, એ ભાઈનું શું કેવું છે? એ ભાઈ એવું કહે છે કે ઘરમાં શું થયું, મેં 4 વાગે ચા નાસ્તો કરીને ગયો અને એને આવીને જોયું કે તો એને ખેંચ આવી કે શું આવ્યું, તો હોસ્પિટલ લઈને એને ગયા એ લોકો ને હોસ્પિટલથી પાછા આવ્યા તો કે ડેથ થઈ ગઈ છે। પોલીસનું કહેવું એવું છે કે એ બેનને કઈ 2 થી 3 વાર એટેક આવ્યો છે। ના, અટેકનું કશું પ્રોબ્લેમ નહોતું, એનું ખેંચની પ્રોબ્લેમ હતી, પણ એ અમને કન્ફર્મ નથી કે એટલું ખેંચની પ્રોબ્લેમ હતું એને। અચ્છા, કેટલા વર્ષોથી ત્યાં રહે છે બેન? હમણાં જ 2 વર્ષ થયા, બાકી ત્યાં રહેતા હતા તાંદલિયા, જે આ તલાવડી તૂટી ગઈ ને ત્યાં રહેતા હતા। તો એમને એવું કંઈક હતું કે તમને મળવા નતા દેતા? 1 વર્ષથી એને કન્ટિન્યુ કોઈ કઝિન સાથે કોઈ સાથે મળવા નહીં દીધું એમને, કોઈ લગ્નમાં નહીં, કોઈ મોત મૈયતમાં નહીં, કોઈ દિવસ એને 1 વર્ષથી આવવા નહીં દીધી। તમારી સિસ્ટરના સન છે, 3 સન છે? હા, 3 સન છે। પૂછ્યું કંઈક કે એમનાથી વાત જ નહીં થઈ અમારી। એ છોકરાઓ અંદર છે, એ પોલીસ કેસમાં બધું એ પૂછતાછ ચાલુ છે લોકોની। એમના પતિનું નામ શું છે? મંસૂરી જાવેદભાઈ। અચ્છા, શું તમારી માંગ છે? હવે એવું કરીએ છીએ અમે કે ઇન્સાફ જોઈએ અમને કે અમારી છોકરી સાથે શું થયું છે। પોસ્ટમોર્ટમની માંગ? પોસ્ટમોર્ટમની માંગ કે એને 1 વર્ષથી ટોર્ચર કર્યું, શું કર્યું, પિયરમાં કમ નહીં આવવા દેતો તો, કમ નહીં મળવા દેતો તો। હોય ઇન્સાન છે, ભૂલ થાય, અને એટલું બધું ટોર્ચર બી ના થાય ને। જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તાંદલજા વિસ્તારમાં, એકતાનગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ, અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો। શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું, અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક સ્ટ્રેંગ્યુલેશન થયું હોય। તો પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ઘોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે। તો એ પછી એના જે વાલી છે એની ફરિયાદ લઈ અને 103 મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો। હા, પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી 17 વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા, અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે, એવી શંકાને કારણે કે એને આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી। અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું। હા, આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે એ બહાર રમતા હતા। એક મોટો દીકરો છે 14 વર્ષનો છે, બહાર રમતો હતો, અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો, એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો, અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા। પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા, જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા, પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને ફર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય।